હેલો એવરીવન. શું તમે પ્રેગ્નેન્ટ છો અને તમારે પણ ઉત્તરાયણ તહેવારની મજા લેવી છે? તો આ રીલ તમારા માટે છે કે ઉત્તરાયણમાં ગર્ભવતી સ્ત્રીએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઉત્તરાયણ એટલે કે દાનનો તહેવાર. આ તહેવારના દિવસે યથાશક્તિ મુજબ દરેક ગર્ભવતી સ્ત્રીએ પશુ પક્ષીઓને અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ કે જેનાથી ગર્ભસ્થ શિશુમાં કરુણા, માનવતા અને દયા જેવા ગુણોનું સિંચન થાય છે. સૂર્યનારાયણને પ્રાર્થના કરવી જોઈએ કે હે સૂર્યનારાયણ, મારા બાળકને તમારી જેમ તેજવાન અને ઓજવાન બનાવજો. જ્યારે પણ તમે અગાસી પર જાઓ છો ત્યારે હેલ્ધી નાસ્તો તમારી સાથે રાખવો જોઈએ. ભૂખ્યા ન રહેવું જોઈએ. બહારનો ખોરાક કે તીખું તળેલું લેવાનું ટાળવું જોઈએ. વારંવાર પાણી પીવું જોઈએ કે જેનાથી ડિહાઇડ્રેશનથી બચી શકાય. જ્યારે પણ તમે સીડી ચડો છો કે ઉતરો છો ત્યારે પ્રોપર રેલિંગનો સપોર્ટ લેવો જોઈએ અને પ્રોપર ધ્યાન રાખવું જોઈએ. અગાસી પર જે જગ્યાએ ડીજે મ્યુઝિક વધારે અવાજમાં વાગતું હોય એ જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. આ સિઝનની અંદર, આ તહેવારની અંદર ઠંડી વધારે હોય છે તો સ્વેટર, શાલ, મફલર, સોક્સ વગેરે પહેરી રાખવા જોઈએ. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. જે જગ્યાએ વધારે ઊંચાઈ છે એ જગ્યાએ પણ જવાનું ટાળવું જોઈએ. આરામ કરવો જોઈએ, પ્રોપર ઊંઘ લેવી જોઈએ અને ધ્યાન, પ્રાણાયામ, યોગા અને મેડિટેશન કરવા જોઈએ અને તમારા શરીરનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. અને હા, અગાસી પર જ્યારે તમે જાઓ છો ત્યારે પતંગની દોરી તમારા શરીરના કોઈ પણ ભાગની અંદર વાગી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. થેન્ક યુ સો મચ અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટીપ સાથે.